તમારે લોન માટે અરજી કરવી હોય કે બેંક ખાતું ખોલાવવું હોય, ફ્લેટ ખરીદવો હોય કે કોઈ પ્રોપર્ટી ખરીદવો હોય તો પાન કાર્ડ આવશ્યક દસ્તાવેજોમાંનું એક છે. સરકારે આ પાન કાર્ડમાં મોટો ફેરફાર કર્યો છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે ભગવતી વિશાવડિયા. મોદી કેબિનેટની બેઠકમાં પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે સરકાર આ માટે 1435 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નવું પાન કાર્ડ હાલના પાન કાર્ડ કરતા ઘણું અદ્યતન હશે. 10 અંકનું પાન કાર્ડ એક એવું દસ્તાવેજ છે જે આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે અને તેને વધુ અદ્યતન બનાવીને સરકાર તેને વધુ સારું અને સુરક્ષિત બનાવવા માંગે છે. તેનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને છેતરપિંડી અને ડેટા ચોરીની શક્યતા ઘટાડવાનો છે. હવે નવું પાન કાર્ડ કેવું રહેશે આવો જોઈએ. નવું પાન કાર્ડ જૂના કરતા તદ્દન અલગ હશે. નવા પાન કાર્ડ પર QR કોડ હશે. આ માટે પેપરલેસ એટલે કે ઓનલાઈન પ્રક્રિયા અપનાવવામાં આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે લોકોએ આ માટે અલગથી પૈસા ખર્ચવા નહીં પડે. લોકોએ QR કોડ સાથે પાન માટે અલગથી ખર્ચ કરવાની જરૂર નહીં પડે. સ્કેનર સાથે ફિટ કરાયેલા નવા પાન કાર્ડમાં ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. લોકોએ QR કોડ સાથે પાન માટે અલગથી ખર્ચ કરવાની હવે જરૂર નહીં પડે. નવું પાન કાર્ડ જૂના પાન કાર્ડથી તદ્દન અલગ છે. નવા પાન કાર્ડમાં એટલે કે પાન 2.0 માં QR કોડ સાથે તેને બનાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે હાલમાં દેશમાં ફક્ત જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ 1972 થી થઈ રહ્યો છે અને ઇન્કમ ટેક્સની કલમ 139 એ હેઠળ બહાર પાડવામાં આવ્યું હતું. જો આપણે દેશમાં પાન કાર્ડ ધારકોની સંખ્યા પર નજર કરીએ તો 78 કરોડથી વધુ પાન બહાર પાડવામાં આવે છે, જે 98% વ્યક્તિઓને આવરી લે છે. તમને જણાવી દઉં કે પાન નંબર એ 10 અંકનો આલ્ફા ન્યુમેરિકલ ઓળખ પુરાવો છે, જે આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. પાન નંબર દ્વારા આવકવેરા વિભાગ કોઈ પણ વ્યક્તિના ઓનલાઈન અથવા નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતો. નમસ્કાર.